નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 1 જૂન 2026 ના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ પૂરા થયેલ હશે તો તે બાળકને આરટી એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ 1 માં મફત પ્રવેશ આપવામાં આવે છે અને તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું થતું હોય છે। જો તમારી પાસે પાન કાર્ડ નથી અથવા તો પાન કાર્ડ છે અને તમે આઈટી રિટર્ન નથી ભરતા તો તેવા સંજોગોમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે। તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ક્યાંથી ડાઉનલોડ કરી શકાય, કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરટીઈ। જેવું તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે rte.org.gujarat.com। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આરટીઈ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તેમાં નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં તમને જોવા મળશે પાન કાર્ડ ન ધરાવતા અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક થતી નથી તે અંગેનું નિયત નમૂના સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। તો આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો જે નમૂનો છે તેને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં સ્વ ઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તો તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। આની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને પ્રિન્ટ કાઢી અને તેમાં તમામ વ્યવસ્થિત વિગત છે તે ભરવાની રહેશે। જેમ કે જે તારીખે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી આથી હું નીચે સહી કરનાર અને અહીં મિત્રો વિદ્યાર્થીના પિતા છે અથવા તો વિદ્યાર્થીના માતા કે વાલીનું નામ અહીં લખવાનું રહેશે। ત્યાર પછી તેમની ઉંમર અહીં લખવાની રહેશે। ત્યાર પછી તમારું સરનામું છે તે અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી મારા ધર્મના સોગંદ લઈ અને પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું કરું છું કે મેં મારા પુત્ર અથવા તો પુત્રીનું નામ છે તે અહીં લખવાનું રહેશે। પુત્ર હોય તો પુત્રનું નામ લખી દેવાનું રહેશે, જો પુત્રી હોય તો પુત્રીનું નામ લખવાનું રહેશે। તેમને આરટી એક્ટ 2009 ની કલમ 12(1)(c) હેઠળ ધોરણ 1 માં જે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2026-27 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે। અમો નીચે સહી કરનાર બાંયધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી। જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે। જો તમારી પાસે પાન કાર્ડ હોય તો અહીં મિત્રો તમારે ટીક કરવાનું રહેશે અને તેમના જે તમારા પાન કાર્ડના નંબર છે તે પાન કાર્ડના નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની સેક્શન 139 ના નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ 2024-25 એટલે કે આકારણી વર્ષ 25-26 ની જે ગ્રોસ આવક છે પ્લસ જે કર મુક્ત આવક છે તે આવક મિત્રો તમારે લખવાની રહેશે। અહીં તમારી આવક સૌથી પહેલા તમારે લખવાની રહેશે। ત્યાર પછી તમારા પત્નીની આવક છે તે અહીં લખવાની રહેશે। ત્યાર પછી કુટુંબના જે કુલ અન્ય સભ્ય છે તે અન્ય સભ્યની આવક અહીં લખવાની રહેશે। જો મિત્રો અહીં પત્ની અથવા તો કુટુંબના અન્ય સભ્યની આવક ન હોય તો અહીં તમે તેની જગ્યાએ શૂન્ય લખી શકો છો। ત્યાર પછી કુટુંબના કુલ સભ્યની જે વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક અહીં તમારે લખવાની રહેશે એટલે કે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે લખવાની રહેશે। ત્યાર પછી અમારી આવકને ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવક આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ 2024-25 નું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી, જે બાબત સાચી છે અને જેની અમો બાંયધરી આપીએ છીએ। મને તથા મારા પતિ કે પત્નીને એ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે અથવા તો ખોટી વિગતો અથવા તો ખોટું આવકનું પ્રમાણપત્ર છે તે મેળવી અને અન્ય કોઈ પણ રીતે ખોટી વિગતો જો રજૂ કરેલ હશે અથવા તો કોઈ પણ વિગતો છુપાવેલ હશે કે છેતરપિંડીથી આરટી એક્ટ અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશનો લાભ મેળવેલ હશે તો તેવું પ્રસ્થાપિત થતા જ જે પાલ્ય એટલે કે જે પુત્ર કે પુત્રી છે તેમને આરટી અંતર્ગત જે પ્રવેશ મેળવેલ છે તે પ્રવેશ તાત્કાલિક રદ કરી દેવામાં આવશે, રદ થવા પાત્ર રહેશે અને આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલાં છે તે પણ લેવામાં આવશે।
મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભર્યા પછી અહીં વિદ્યાર્થીના પિતાનું નામ છે તે લખી દેવાનું રહેશે અને વિદ્યાર્થીના પિતાની સહી છે તે અહીં કરવાની રહેશે. વિદ્યાર્થીના માતાનું નામ અહીં લખવાનું રહેશે અને માતાની સહી અહીં કરવાની રહેશે. જો માતા પિતા હયાત ન હોય તો વિદ્યાર્થીના જે તે વાલી છે તે વાલીનું નામ અહીં લખવાનું રહેશે અને વાલીની સહી અહીં કરી દેવાની રહેશે. આ વ્યવસ્થિત ફોર્મ ભરી અને તેને વ્યવસ્થિત સ્કેન કરી અથવા તો વ્યવસ્થિત ફોટો પાડી અને જે જગ્યાએ ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે તે જગ્યાએ તમારે આ ફોર્મ અપલોડ કરવાનું રહેશે. તો એવી રીતે મિત્રો આરટી માં પ્રવેશ મેળવવા માટે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે પાન કાર્ડ ન હોય અથવા તો આઈટી રિટર્ન ન ભરતા હોય તો તેવા વિદ્યાર્થીઓના વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે અપલોડ કરવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.